અંકલેશ્વર શહેરમાં રામનગર એકતા એકદંત યુવક મંડળ, ઉન્નતિનગર હિન્દુ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂત ભવાની મંડળના ગણપતિની આગમન યાત્રા નીકળી હતી. આ આગમન યાત્રા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ, પ્રિયાંશુ મહારાજ, અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યોના હસ્તે શ્રીજીની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે શ્રીજી સવારી નીકળી હતી. ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંદિરો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના રામનગરના એકદંત યુવક મંડળ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતેથી શ્રીજીના આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ, પ્રિયાંશુ મહારાજ, અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી અને વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. બીજી તરફ ઉન્નતિનગર હિન્દુ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂત ભવાની મંડળ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતેથી વાજતે ગાજતે શ્રીજીનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.